માતાના ઉદરમાં અભિમન્યુ 6 કોઠાનું યુદ્ધ સાંભળી ગયા. તે સિસ્ટમ આજ બી ચાલુ છે. સમજે તો એ કેમ, જેમ કે માતાના ઉદરમાં સંતાન હોય તો નેચરલમાં રહેવું, શુદ્ધ આહાર કરવો, સાત્વિક, અધ્યયન હારા અધ્યયન કરવા, આવી બધી સિસ્ટમ છે. જો બુઢાપામાં શાંતિ જોઈતી હોય તો, નહીં તો ભલે તમે તમારી રીતે છૂટ્યા જ છો ને. સમજે કે નહીં? જય સિયારામ. કેમ કે નાભીથી જયારે આની તો કેવી સિસ્ટમ હોય બધી મગન, કે જયારે સ્થાપના કરે ને તારે જ એ કણ જાય, કણનું પરીક્ષણ થાય. એને જો માતાના ઉદરમાં એનું પરીક્ષણ થાય, પછી જે પુષ્ટ હોય ને એ જ સેટ થાય. તો શુક્રાણુ તો એક હારે આખું ગામ બને એટલા શુક્રાણુ વહી જતા હોય. પછીનો જે સમય હે ને એ માને જોવાનો. પછીનો જે સમય હે ને એ માતાને જોવો. હું બનાવું જે भी वर्क करेगा वो तो उसको सिखाना नहीं पड़ेगा. बरोबर. माताए प्रेग्नेंट પછી જે કઈ કામ કર્યું હોય, જે કઈ ખાધું પીધું બોલ્યા ચાલે, वो तो कभी सिखाना नहीं पड़ेगा, वो ऑटोमेटिक हो जाएगा. माता डॉक्टर होगा तो बच्चा वो उसी लाइन में होगा. ખેડૂત होगा तो ખેડૂતની સિસ્ટમમાં जाएगा. वो બીજી સિસ્ટમમાં લઈ જાઓ તમારે બળ પડેगा. એ તો कैसे कोरी कैसेट है. कोरी गई તારે જો ટેપિંગ કરવું હોય કરી દે, નહીં તો બહારથી ટેપિંગ થઈને આવે જ છે. બહારનું ટેપિંગ સિસ્ટમેટિક ના હોય એટલે જ ઘરે જઈને ટેપિંગ કરી દેવાનું. બેટા આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, આને એકડો આને બગડો, આ બધું આને અહીંયા ઘરે શીખવાડવાનું. અમુક ને તમે જોયા કે છોકરા હાચવવા માટે જ સ્કૂલમાં મેકી આવતા હોય. મારી થોડી ધમાળ સકડી કરીને સ્કૂલમાં મેક્યા હોય એટલે એ હમણાં 11 થી 5 છૂટી. એવું નહીં કે આપણે છોકરાને પટાવીને એને આપણી લેંગ્વેજમાં લઈએ.